ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે સ્ટ્રેસ એટલે શું, સ્ટ્રેસ કયા કયા પ્રકારના હોય છે, વ્યક્તિને કેવી રીતે અનુભવાય છે, કેટલા પ્રકારના સ્ટ્રેસ અનુભવાય છે વિદ્યાર્થી કાળમાં, અને આ સ્ટ્રેસને દૂર કરવા માટે શું કરી શકાય એના માટે કેટલીક આપણે માહિતી મેળવી. તમારો જે 9મો પાઠ છે ટ્યુન અપ ઓ ટીન્સ, એમાં વધુ પ્રશ્નો અને વધુ માહિતી આપી છે આ સ્ટ્રેસની સામે લડવા માટે. અને એટલા માટે આ પાઠ તમારા માટે બહુ જરૂરી બની જાય છે. વળી આ પાઠ તમારા કોર્સમાં નથી, પરંતુ આ પાઠના આધારે તમારે એક લેટર તૈયાર કરવાનો હોય છે, ઈમેલ તૈયાર કરવાનો હોય છે કે 10મા ધોરણમાં એક્ઝામની તૈયારી તમે કેવી રીતે કરો છો એ જણાવતો પત્ર તમારા કઝિનને લખો અથવા તમારા મિત્રને લખો. તો એ દૃષ્ટિથી પણ આ પાઠ તમારે જાણવો અને ભણવો જરૂરી બની જાય છે. અહીંયા એક આનંદ વિહાર સ્કૂલ છે, એમાં કાઉન્સેલિંગ માટે કેટલાક એક્સપર્ટ્સને વિશેષજ્ઞોને બોલાવવામાં આવ્યા છે. અહીંયા અનુજ ભટ્ટ છે, એ છે પ્રોગ્રામ કોઓર્ડિનેટર, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. સ્કૂલનો જે એક વિભાગ છે કરિયર એન્ડ કાઉન્સેલિંગ, એના એ કોઓર્ડિનેટર છે, જેમણે સેમિનાર રાખ્યો છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાં રહેલી બેસ્ટ આવડતને બહાર કેવી રીતે લાવવી તેના માટે સલાહ માટે અત્યારે સેમિનાર યોજવામાં આવ્યો છે. અને એની જે પેનલ છે એમાં છે ડૉક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એ સાયકોલોજિસ્ટ છે. ત્યારબાદ છે ડૉક્ટર મિસિસ સેલત, અ પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ ઇન ગુજરાત. હવે જુઓ, જ્યારે કોઈ લેડી હોય તો એના નામની આગળ મિસિસ, અને એ પણ પરણિત લેડી હોય તો મિસિસ લાગે. સાથોસાથ તમારે એનો પદવી એટલે કે એમણે જે ડિગ્રી મેળવી હોય એના આધારે ડૉક્ટર લગાવવું હોય તો તમારે પહેલાં ડૉક્ટર એટલે કે પદવી લખવી પડે, ત્યારબાદ એ મિસ છે કે મિસિસ છે એ મેન્શન કરવું પડે. અને આ રીતે તમે ડૉક્ટર મિસિસ શેલત એમ લખી શકો. એ પણ અહીંયા એક વધુ માહિતી મળી ગઈ આપણને. ત્યારબાદ છે ડૉક્ટર મંજુ શ્રોફ, અ ડાયેટિશિયન. ડાયેટ એટલે ખોરાક, ફૂડ, ડાયેટ એટલે ફૂડ, જેના પરથી શબ્દ આવ્યો ડાયેટિશિયન, જે તમને યોગ્ય ખોરાક કેવી રીતે ખાવો જોઈએ એની માહિતી આપે છે. ત્યારબાદ છે પ્રોફેસર રે મેકી, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. અહીંયા ઓનલાઈન પણ એક પ્રોફેસર એક્સપર્ટ અહીંયા હાજર છે, જે એડિનબર્ગમાં છે, ત્યાંથી ભાગ લઈ રહ્યા છે. અને અહીંયા પર્પઝ શું છે? They would take your questions and solve your queries. અહીંયા ક્વેશ્ચન્સ અને ક્વેરીઝ, they are synonyms. ક્વેશ્ચન્સ એટલે પૂછવું, ક્વેરીઝ એટલે પણ પૂછપરછ, પ્રશ્નો. તો ક્વેશ્ચન અને ક્વેરીઝ એ બંને એકબીજાના સમાનાર્થી છે. સ્ટડી હેબિટ્સ એટલે કે તમારે કેવી રીતે વાંચવાની ટેવ પાડવી પડે, અભ્યાસની કેવી ટેવો હોવી જોઈએ, એના વિશે જ કંઈ પણ પ્રશ્ન હશે તો એના જવાબ આપશે. અને કેવી રીતે એક્ઝામ માટે પ્રિપેરેશન કરવી એનું પણ માર્ગદર્શન કરશે. પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ પણ છે, જે ઇન્ટ્રોડ્યુસ કરશે. હવે મિસ્ટર શાહ પોતાની સ્પીચ આપી રહ્યા છે, જેમાં જુઓ સ્પીચની શરૂઆત કેવી રીતે થાય. ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, મંચસ્થ મહાનુભાવો. ડિગ્નિટરીઝ મીન્સ મહાનુભાવો. મંચ પર, ડાયસ એટલે મંચ.
મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગુડ મોર્નિંગ ટુ ઓલ પેરેન્ટ્સ. બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ગુડ મોર્નિંગ કહે છે. આ રીતે સ્પીચની શરૂઆત કરાય. આ બાબત પણ તમે યાદ રાખો, ભવિષ્યમાં કામ લાગશે. Though it is winter now, many parents are sweating, perspirating. Perspirating એટલે સ્વેટ. સ્વેટ એટલે પરસેવો, એના પરથી ક્રિયાપદ આવ્યું સ્વેટિંગ, પરસેવો થઈ જવો. શિયાળો છે છતાં કેટલાકને પરસેવો છૂટી ગયો છે એમ કહેવા માગે છે, કેમ કે એક્ઝામ ઇઝ એપ્રોચિંગ. અને અત્યારે ઓલરેડી તમારા માટે પણ આ જ પરિસ્થિતિ છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ચૂક્યો છે, માર્ચ મહિનામાં તમારી બોર્ડની એક્ઝામ કદાચ આવશે. તો અત્યારથી જ હવે તમારે મહેનત કરવાની શરૂ કરી દેવાની છે. એપ્રોચિંગ મીન્સ ઇટ ઇઝ કમિંગ, આવી રહી છે. એક્ઝામ આવી રહી છે અને એના માટે તમે બધા ચિંતિત હશો એમ જણાવે છે. It is observed that unanswered questions of the students and expectation of the parents lead to stress. મોટા ભાગે બાળકોના સ્ટ્રેસનું કારણ શું હોય છે? તો કે એમના જે પ્રશ્નો હોય છે, એમને જે તકલીફો પડતી હોય છે, એ તકલીફો કોઈને પૂછી નથી શકતા, અને પૂછે તો એનો યોગ્ય જવાબ નથી મળતો હોતો, અને માટે એ લોકોને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, સ્ટ્રેસ ક્રિએટ થાય છે. અને સ્ટ્રેસ થવાને કારણે સ્ટ્રેસ જે છે ઇટ ક્રિએટ્સ એપેથી. એપેથી એટલે ઇનડિફરન્સ. ઇનડિફરન્સ એટલે કે નીરસતા. બાળકને, વિદ્યાર્થીને જ્યારે બહુ જ સ્ટ્રેસ થઈ જાય ત્યારે એ નીરસ થઈ જાય છે અને બોર્ડમ ફીલ કરે છે. અહીંયા બોર્ડમ અને એપેથી એ પણ સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે એક્ઝામમાં પ્રશ્નમાં તમને પૂછ્યું હોય કે સિનોનિમ શોધો. હવે તમને સિનોનિમ એટલે શું એ ન ખ્યાલ હોય તો તમે નીચે આપેલા ઓપ્શનમાંથી સિનોનિમ્સ નહીં શોધી શકો. સિનોનિમ એટલે સમાનાર્થી. આ જો યાદ હશે તો તમે ઇઝીલી 1 માર્ક મેળવી શકશો. તો સિનોનિમ એટલે સમાનાર્થી. અહીંયા એપેથી અને બોર્ડમ એ બંને એકબીજાના સમાનાર્થી છે, જેનો અર્થ થાય નીરસતા. ઉપરાંત અહીંયા આ સાથે એક બીજો શબ્દ પણ જે તમને એક્ઝામ માટે જરૂરી છે સમજાવી દઉં, એન્ટોનિમ. એન્ટી એટલે હંમેશા વિરોધી. એના ઉપરથી શબ્દ આવ્યો એન્ટોનિમ. જે શબ્દો એકબીજાના વિરોધી હોય એને એન્ટોનિમ કહેવાય. મીન્સ કે ઓપોઝિટ્સ, વિરોધી શબ્દો. તો આ વિરોધી શબ્દો પણ તમારે શોધવાના આવશે. તો આ યાદ રાખજો 2 શબ્દો. સિનોનિમ એટલે સમાનાર્થી, એન્ટોનિમ એટલે વિરોધાર્થી. તો અહીંયા પ્રિન્સિપાલ સર જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીને જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે એને નીરસતા જાગે છે અને એટલે ઉલટો ભણી નથી શકતો. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ, અને ઇટ વિલ ટોક અબાઉટ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના માટેનો આ ફ્રેઝ છે જે વારંવાર વપરાય છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. જેમ કે કોરોના માટે વોટ શુડ યુ ડૂ એન્ડ વોટ યુ શુડન્ટ ડૂ, એને કહેવાય ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ કોરોના વાયરસ. એટલે આ દરમિયાન આપણે શું કરવું જોઈએ? તો ડૂઝમાં શું આવે? વોશ યોર હેન્ડ્સ, વેર માસ્ક, આ બધા ડૂઝ છે. એન્ડ વોટ શુડ યુ નોટ ડૂ, ડોન્ટ્સ કયા કયા છે? યુ શુડ નોટ અટેન્ડ પબ્લિક મિટિંગ્સ, યુ શુડ નોટ સ્ટે ક્લોઝ ટુ ધ પીપલ, બહુ નજીક ન રહો, વગેરે વગેરે ડોન્ટ્સ છે. તો આવા ડૂઝ એન્ડ ડોન્ટ્સ દરેક વસ્તુ માટે હોય, અને એટલે આ બહુ કોમન ફ્રેઝ છે જે વપરાય છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો એમની ઓળખાણ આપે છે.
જે આપણા માટે અત્યારે અગત્યની નથી, માટે આપણે અહીંયા એને ઓમિટ કરી છે. હવે અહીંયા મિસિસ શેલત જે કહે છે એ આપણે ડૉક્ટર મિસિસ શેલત જે એજ્યુકેશનલિસ્ટ છે તે હવે વાત કરી રહ્યા છે. અને એજ્યુકેશનલિસ્ટનો આપણે અર્થ સમજીએ. કેળવણીકાર, જે જરૂરી છે સમજવું. એજ્યુકેશન પરથી શબ્દ આવ્યો. આમ તો એજ્યુકેટ એટલે કેળવણી આપવી, ભણતર આપવું. એના ઉપરથી શબ્દ આવ્યો, નાઉન આવ્યું એજ્યુકેશન, જે નાઉન છે એટલે કે ભણતર. ત્યારબાદ એના પર હજુ એક શબ્દ આવ્યો એજ્યુકેશનલિસ્ટ, કેળવણીકાર. આમ શબ્દોને પણ આપણે યાદ રાખતા શીખીએ. હવે આ કેવા કેળવણીકાર છે પાછા? એમિનન્ટ. એમિનન્ટ એટલે કે ખૂબ પ્રસિદ્ધ, જાણીતા. જાણીતા કેળવણીકાર છે એમ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન આપે છે ડૉક્ટર મંજુ શ્રોફની, જે ડાયટિશિયન છે. એમના માટે શું કહે છે? ઇટ ઇઝ ટ્રુલી સેડ દેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. આ વાક્ય જે છે એ તમે જ્યારે ઈમેલ લખો એમાં પણ વાપરી શકો કે સ્પેશિયલ એક્ટિવિટીઝ જેવું કે ભણવું, એક સ્પેશિયલ એક્ટિવિટી માટે સ્પેશિયલ ફૂડ હેબિટ્સ જોઈએ. એના માટે યોગ્ય ભોજનની રીત હોવી જોઈએ, આદત હોવી જોઈએ. અને માટે ફૂડ હેબિટ્સ માટે કોઈ પણ ડાઉટ કે એવું હોય તો અહીંયા ડૉક્ટર મંજુ શ્રોફ આવ્યા છે જે એને સોલ્વ કરશે. કેમ કે ફૂડ હેબિટ્સ અને પરફોર્મન્સને બહુ ગાઢ કનેક્શન છે. ત્યારબાદ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ એટલે કે હવે આપણે એક વૈશ્વિક, ગ્લોબ એટલે ગોળો, પૃથ્વીના ગોળાને ગ્લોબ કહેવામાં આવે છે. એના ઉપરથી શબ્દ આવ્યો ગ્લોબલાઇઝ. ગ્લોબલાઇઝ એટલે વૈશ્વિકીકરણ. જેમાં આપણે સમગ્ર વિશ્વ એક જ છે, બધાના પ્રશ્નો પણ એક છે એમ માનીએ છીએ. અને માટે આપણે આ અત્યારે કેવા વર્લ્ડમાં રહી રહ્યા છીએ જે ઓલરેડી વૈશ્વિક થઈ ગયું છે, એવા સમાજમાં આપણે રહી રહ્યા છીએ. ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર. બેરિયર એટલે લિમિટેશન. આજના આપણા ગ્લોબલાઇઝ્ડ દુનિયામાં ડિસ્ટન્સ એટલે કે અંતર જે છે એ હવે લિમિટેશન નથી, એટલે કે આપણા માટે એ એક તકલીફ નથી, પ્રોબ્લેમ નથી. કેમ કે ટેકનોલોજી દ્વારા દૂર બેઠેલો માણસ, એડિનબર્ગમાં બેઠેલા ડૉક્ટર રે મેકી આજે આપણે અહીંયા સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. અને એટલે આજના સમાજમાં ડિસ્ટન્સ એ બહુ મોટી પ્રોબ્લેમ નથી રહ્યો એમ જણાવે છે. અને આ રીતે એ ત્રણેય ગેસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ હવે બાળકો પ્રશ્નો પૂછવાના શરૂ કરે છે. એમાં સૌથી પહેલો જે છોકરો છે એ છે ભારત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. એ ડૉક્ટર મંસૂરીને પ્રશ્ન પૂછે છે. અને એનો પ્રોબ્લેમ છે જે લગભગ તમારામાંના મોટા ભાગનાનો હશે. જેમ કે આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day
In spite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonics. કે જે મારી માતા મને બ્રેઇન ટોનિક્સ આપે છે, છતાં હું કશું યાદ રાખી શકતો નથી. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? રિટેન્શન મીન્સ મેમરી, યાદશક્તિ. એ 6 કલાક દિવસના ભણે છે અને છતાં 6 કલાક ભણ્યા પછી પણ એને કશું યાદ રહેતું નથી. તો કેવી રીતે યાદશક્તિ વધારી શકે? હવે અહીંયા હાર્ડલી એટલે ભાગ્યે જ. ભાગ્યે જ કશું યાદ રહે છે એને. તો આ બધાનો પ્રોબ્લેમ છે. હવે એનો જવાબ આપે છે ડૉક્ટર મંસૂરી પણ એ જ કહે છે, તું એકલો નથી કે જેને આ પ્રોબ્લેમ છે, બધા ઘણાને છે. તો લેટરમાં તમે આ બાબતનો કેવી રીતે ઉપયોગ કરશો એ તમને હવે અહીંયા જણાવી દઉં. તમે જ્યારે લેટર લખતા હો ત્યારે તમે એમાં લખી શકો કે સમટાઈમ્સ આઈ ફીલ દેટ આઈ રીડ બટ આઈ ડોન્ટ રિમેમ્બર એવરીથિંગ, સો આઈ એમ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. હવે હું રિટેન્શન એટલે કે યાદશક્તિ વધારવાનો પ્રયત્ન કરીશ. અને પછી ડૉક્ટર મંસૂરી જે જવાબ આપે છે એ બાબતને તમે એમાં સોલ્યુશન તરીકે લખી શકો. જેમ કે અહીંયા ડૉક્ટર મંસૂરી સમજાવે છે, See, there is no fixed method of improving retention. કોઈ એક સ્પેસિફિક મેથડ નથી કે જેનાથી તમે યાદશક્તિ વધારી શકો. However, you need to identify the way in which you learn. એટલે તમારે જો તમારું રિટેન્શન વધારવું હોય તો તમારે પોતે એ નિયમ બનાવવો પડશે, ઓળખવું પડશે, આઈડેન્ટિફાઈ કરવું પડશે કે તમે કેવી રીતે શીખી શકો છો. કેમ કે દરેકની શીખવાની પદ્ધતિ અલગ અલગ હોય, યાદ રાખી શકવાની શક્તિ અલગ અલગ હોય, યાદ રાખવાની રીતો અલગ અલગ હોય. જેમ કે તમે જોયું હશે ઘણા વિદ્યાર્થીઓ લખીએ તો જ એને યાદ રહે, કેટલાક વિદ્યાર્થીઓ પોઈન્ટ્સ બનાવે, પોઈન્ટ્સ લખે એટલે યાદ રહે. આમ દરેક વ્યક્તિની રીતો અલગ અલગ હોય અને અલગ અલગ રીતે યાદ રાખી શકે છે. તો તમારે સૌથી પહેલાં તે ઓળખવાનું છે કે મને કઈ રીતથી સૌથી વધારે યાદ રહે છે. અને હવે અહીંયા ડૉક્ટર મંસૂરી જુદી જુદી રીતોનો ઉલ્લેખ કરે છે, ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. એમાં ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ કઈ કઈ છે? લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ, ડાયાગ્રામ્સ, ડિસ્કસિંગ, બાય રિલેટિવ થિંકિંગ એન્ડ સો ઓન. એટલે લિસનિંગ, કેટલાક લોકો માત્ર સાંભળે ત્યાં જ યાદ રહી જાય, કેટલાકને લખે ત્યારે યાદ રહે, કેટલાક લોકો ફ્લો ચાર્ટ બનાવે. હવે ફ્લો ચાર્ટ એટલે શું? તો જુઓ, ટેકનોલોજીનું કેટલું મજા છે કે તમે અત્યારે હું તમને અહીંયા બોર્ડને ચોક ડસ્ટર નથી, છતાં ફ્લો ચાર્ટ એટલે શું એ સમજાવી શકીશ. જેમ કે માની લો કે તમારે પોલ્યુશન વિશે નિબંધ લખવો છે અથવા તો યાદ રાખવો છે, તો તમે પહેલાં તો ટાઇટલ આપશો પોલ્યુશન, ત્યારબાદ એક એરો આપીને લખશો ટાઈપ્સ ઓફ પોલ્યુશન, એના બાદ તમે લખશો રીઝન્સ, એના કારણો કયા કયા છે, અને 1 બાય 1 તમે પોઈન્ટ્સ આપીને રીઝન્સ લખી શકો. જેમ કે પોપ્યુલેશન, ઓવર પોપ્યુલેશન એ પણ એક રીઝન છે. આ બધું તમે લખી શકો. ત્યારબાદ સજેશન્સ, અને તમે જુઓ આને કહેવાય ફ્લો ચાર્ટ. તો આ રીતે તમે ફ્લો ચાર્ટ બનાવી શકો. અને આમ તમે ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટ. હવે ડાયાગ્રામ એટલે શું? તો કે તમે આ રીતે કોઈ પણ
જેમ કે સાયન્સમાં ડાયાગ્રામ્સ બહુ બધા હોય, એમાં તમારે ઓક્સિજન સાયકલ કે કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ યાદ કરવાની હોય તો તમે આવી રીતે ડાયાગ્રામ દોરી શકો. કોઈ આકૃતિ, ડાયાગ્રામ્સ એટલે આકૃતિ. સાયન્સમાં આ મેથડ વધુ તમને કામ લાગે. ફ્લો ચાર્ટ્સ છે એ તમને એસએસમાં કામ લાગે. આમ જોવા જઈએ તો વિષય પ્રમાણે પણ તમારી લર્નિંગ સ્ટાઇલ બદલાવી જોઈએ અને તમે આમાંથી કોઈ પણ એક સ્ટાઇલ એક વિષય માટે ફિક્સ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આજે આટલી માહિતી મળી કે લર્નિંગ માટે અલગ અલગ સ્ટાઇલ અપનાવવી જોઈએ, વિષય પ્રમાણે અલગ અલગ સ્ટાઇલ અપનાવવી જોઈએ અને એ સ્ટાઇલ પ્રમાણે ભણશો તો તમને ઝડપથી યાદ રહેશે. તો બાકીની આપણે માહિતી થોડી વાર પછી મેળવીએ. હવે